મારા તમને બે ચાર સવાલ પૂછવા. આજે પરિસ્થિતિનું વર્ણન જયેશભાઈએ કર્યું. આપણે બધા સામૂહિક રીતે એવું કહી દઈએ કે તમારી વાત ખોટી છે તો ચર્ચા પતી જાય. પણ જો એમની વાત સાચી હોય આપણે શું કરવું જોઈએ? સાથે મળી લડવું જોઈએ. તમે કીધું કે સહકાર આપવો જોઈએ, ન લડવું જોઈએ. કઈ રીતે લડવું જોઈએ? જો લડતની જરૂરિયાત ન લાગતી હોય, આપણને લાગતું હોય તો જે ચાલી રહ્યું છે બરાબર છે, ભલે બેન દીકરીઓ માતાઓને થાંભલા નાખતી વખતે પોલીસ લાકડીઓનો ફટકા વીંજે, અમને ફરક પડતો નથી. એવું હોય ચર્ચા મૂકી દઈએ. અમારી જમીન, અમારા વડવાઓની જમીન, અમારા બાપ દાદાની જમીન અદાણીના બાપની છે. જ્યારે મરજી હોય ત્યારે અદાણી, અંબાણી, પાવર ગ્રીડ વાળા આવે, વીજળીનો થાંભલો લગાવે, જે 50,000 આપવા આપી દે. અમારા જાજુ વળતર જોઈતું નથી. એવું જો તમારું માનસ હોય, કોઈ લડતની જરૂર નથી. તમને લાગતું હોય કે 400 નો બાટલો 1,000 નો થયો, તેલનો ડબ્બો 2,000-3,000 નો થયો, સરકારી સ્કૂલોના ઠેકાણા નથી, શિક્ષકોની ઘટ છે, આપણા બાળકો આટલી મોટી શિક્ષકોની ઘટમાં ભણશે કઈ રીતે? બાજુના સરકારી દવાખાનામાં PHCમાં CHCમાં જઈએ, MRIનું મશીન નહીં, ખરું? સીટી સ્કેનનું મશીન નહીં, લોહીના ટેસ્ટ માટે બ્લડ સેલ કાઉન્ટર નહીં, બેન દીકરીઓ માતાઓની ડિલિવરી માટે, પ્રસૂતિ માટે ગાયનેકોલોજીસ્ટ નહીં, કિડનીનો કોઈ સ્પેશિયાલિસ્ટ યુરોલોજીસ્ટ નહીં, હૃદય રોગનો નિષ્ણાત આખા તાલુકામાં નહીં, કેન્સરનો નિષ્ણાત આખા જિલ્લામાં એક પણ નહીં, આંગણવાડીઓ તૂટેલી, 2 વરસાદના ઝાપટામાં આખા સુરેન્દ્રનગરમાં ભૂવે ભૂવા, સુરતમાં ભૂવા, રાજકોટમાં ભૂવા, વડોદરામાં ભૂવા, અમદાવાદમાં ભૂવા, અનેક પ્રકારની લૂંટ, ગૌચરો લૂંટવાના, બેન દીકરીઓ માતા પર બળાત્કાર, ચરસ, ગાંજો, દારૂ, ડ્રગ્સ બેફામ, અને છતાં અમને વાંધો નથી. એવું હોય તો જિગ્નેશભાઈને વાંધો નથી. કરો મોજ. વાત સાચી ખોટી? આવી પરિસ્થિતિ છે ને. હું જે બોલ્યો એમાંથી મારું ઘરનું વાક્ય જોડ્યું બરાબર આવું જ છે ને. એક સાદો સવાલ, જે સરકાર તમારા ગામમાં તમારા દીકરાની નસોમાં ચરસ, ગાંજો, દારૂ અને ડ્રગ્સ ઘુસેડતી હોય, એ સરકાર વંદે માતરમ બોલવાના લાયક ખરી? જે તમારા દીકરાઓની રગોમાં ચરસ, ગાંજો, દારૂ, ડ્રગ્સ ભરતી હોય, એ ભારત માતા કે જય બોલાવવાને લાયક ખરી? પછી એવું બને કે રાજ્યના મુખ્યમંત્રીને આટલું બધું ડ્રગ્સ આવી ગયું, આટલું બધું ચરસ આવ્યું, આટલું બધું ગાંજો મળે છે હોસ્ટેલમાં, યુનિવર્સિટીમાં, કોલેજમાં, ગુજરાતની એક આખી પેઢી એ ચરસના, ગાંજાના, દારૂના, ડ્રગ્સના રવાડે ચડી અને મુખ્યમંત્રીને પેલા 8 ચોપડી પાસને કોઈને કંઈ ખબર જ નથી. એવું હોય કે એમાંથી કમાતા હશે? કમાતા હશે? લાગે કેટલા લોકો લાગે કમાતા હશે? ગુજરાતના 250 તાલુકામાં દારૂ વેચાતો હોય, PSI, PI, DYSP, SP કમાતા હોય કે ના કમાતા હોય? કમાતા હોય.
પાછા 33 જિલ્લાના એસપી એ દારૂમાંથી, ચરસમાંથી, ગાંજામાંથી, ડ્રગ્સમાંથી, માઇનિંગમાંથી, જમીનના કોઠા કબાડા સોદામાંથી કમાતા હોય અને સરકાર એમાંથી 1 રૂપિયો ના લે, એવું હોય? એવું હોય? ના હોય ને? મતલબ કે મંત્રીઓ કમાતા છે ને? તમારા જ કહેવા પ્રમાણે કલેક્ટર, એસપી અને ભાજપના મંત્રી એ ચરસમાંથી, ગાંજામાંથી, દારૂમાંથી, ડ્રગ્સમાંથી, જમીનની દલાલીમાંથી, જમીનના કૌભાંડોમાંથી, માઇનિંગમાંથી કમાય છે અને પાછા ચોટીલા દર્શન કરવા આવે છે. આવે છે કે નહીં? આવે છે કે નહીં? મારો મત વિસ્તાર કયા જિલ્લામાં આવ્યો? કયો જિલ્લો કયો કહેવાય? બનાસકાંઠામાં છેલ્લા 25 વર્ષમાં એક પણ પાયને ના અડે એવો એક પણ કલેક્ટર કે એસપી આવ્યો નથી. બધા જ કમાય છે. આ વાત સુરેન્દ્રનગરને લાગુ પડે ને? ઘણી વાર બેઠો ને ઋત્વિકભાઈ, તમારે તો જેલમાં જતો, તમારી તો વાત જ અલગ છે. સુરેન્દ્રનગર જયેશભાઈ ઘણી વાર બેઠો વિચારતો, આ અંબાજી મંદિરે ચૂંદડી ચડાવવા ગયા માતાજી અને આગલા દિવસે હાજે દારૂની લાઈનનો ઓર્ડર આપ્યો. સાચું ખોટું? ચૂંદડી ચડાવીને પાછા આવતા હતા, રસ્તામાં એક મંત્રીનો ફોન આવ્યો, પેલા દીકરીની બળાત્કારની મેટરની ફરિયાદ આવે તો અમારો ભાજપ જિલ્લા મંત્રી છે એફઆઈઆર લેવાની થતી નથી. એમએ સેટિંગ અંબાજીના મંદિરમાં માતાજીને ચૂંદડી ચડાયા પછી, શ્રીફળ વધેરા પછી, દીવો કર્યા પછી રસ્તામાં પાછા આવી ઓફિસમાં કચેરીમાં બેસે અને તરત પેલા 80 લાખની ચાંદી પકડાઈ હતી, બધી પીઆઈએ કેટલા લીધા ને મારો ભાગ પહોંચાડ્યો કે નહીં? આવું ગણિત ગણતા છે કે નહીં ગણતા? આટલા બધા લુચ્ચાઓને ચલાવી લેનારા આપણે કેવા? આટલા ચોરોને, બદમાશોને, ડાઘિયાઓને ચલાવી લેનારા આપણે કેવા જબરદસ્ત થાય કે ભાઈ આમ કોલર ઊંચું કરવું છે, કરો બધા આપણે કામ કરાય ન કરે. આમ પોતાના ઉપર ગૌરવ થાય છે, થાય ને ગૌરવ. થોડું ચચરા એવું બોલું છું, ચચરાવું છું હાથે કરીને, વાંધો નથી ને? થોડી બીમારી ગંભીર છે એટલે દવાઈ કડવી લેવી પડશે. તો શું ચાલી રહ્યું છે આપણે ગુજરાતમાં? ખાલી થાંભલાની વાત નહીં કરવાની. આપણા ગુજરાતમાં, આપણા દેશમાં આ શું ચાલી રહ્યું છે? એક લોકતંત્રનું નાટક ભજવાયું છે. ચૂંટણી આવે એટલે જેટલા લોકો દ્વારકા ધજા ચડાવવા જાય ને સોમનાથ દાદાનું દર્શન કરવા જાય, એટલા બધા જ ભાજપના ચોરો, નાલાયકો આપણા વિસ્તારમાં, ગામમાં દારૂની બોટલો લઈને આવે છે કે નહીં આવતા? બધા એક લાઈન ઉપર ઉભા રાખીને કોડા ફટકારવા જોઈએ કે નહીં? શું છે ફટકારવા જે એસપી દારૂમાંથી કમાતો હોય, તમે મને ગેરંટી આપો તમે કે ચરસમાંથી ના કમાય? એવું હોય? એવું હોય? કોઈ જમીનના કૌભાંડમાંથી કમાતો હોય અને કે માઇનિંગમાંથી એવું નહીં કમાતો, એવું હોય? ચોર તો ચોર હોય ને. તો જે ચરસમાંથી કમાય, ગાંજામાંથી કમાય, દારૂમાંથી કમાય, ડ્રગ્સમાંથી કમાય કે ના કમાય? અચ્છા, જે મંત્રી દારૂમાંથી કમાય આખા ગુજરાતના, એ ડ્રગ્સમાંથી કમાય કે ના કમાય? એવી કોઈ ગેરંટી ખરી કે તમારી દીકરી કે દીકરો કોઈ હોસ્ટેલમાં ભણવા જશે સુરતમાં, વડોદરામાં, રાજકોટમાં, અમદાવાદમાં, પોરબંદરમાં, ભાવનગરમાં, જામનગરમાં, સુરેન્દ્રનગરમાં, એ
કોઈ પણ સંજોગોમાં આ વ્યસનના ચાળે નહીં ચડે એવી ગેરંટી હોય એવા હાથ ઊંચો કરજો. બેન, એવી કોઈ ગેરંટી છે? તો આ દૂષણની સામે ચૂપ રહેવું કે નાગરિક તરીકે બોલવું? શું કરવું જોઈએ? આપણે બોલવું જોઈએ? અચ્છા, એકલા જિગ્નેશભાઈ અને ઋત્વિકભાઈ બોલવું જોઈએ કે આપણે બધાએ બોલવું જોઈએ? તો જે કલેક્ટર અને એસપી આ જમીનના કૌભાંડોમાંથી કમાય, માઇનિંગમાંથી કમાય, એનએની ફાઇલોમાંથી કમાય, એ અદાણીના કીધે તમારી મરજીની વિરુદ્ધ વીજળીનો થાંભલો નાખવા દે કે ના નાખવા દે? જે ખોટું ના કરતો હોય એ જ બોલી શકે. હું આવડી મોદીનો ચોપડાવું છું આખા દેશમાં. કેમ? 9 વર્ષ થયા ધારાસભ્ય થયે, ના પેટ્રોલ પંપ કર્યો, ના એને કરાયું, ના ખાણ ખનીજની લીઝ કરી, ના ગેસની કોઈ એજન્સી છે, ના ટકાવારી લઉં છું, ના હપ્તો લઉં છું. એટલે કહું છું કે તારા બાપનો દેશ નથી. આવા જ મારા વિડીયો ગજગજાય કલેક્ટરની, એસપીની, મંત્રીની પેલા બાપનું રાખું છું, તળિયા તોડી નાખે એવું બોલું છું ને. તો નોન કરપ્ટ એસપી અને કલેક્ટર ના હોય તો તમારું કામ કરે ના કરે? હવે બનાસકાંઠામાં, સાબરકાંઠામાં એસપી નો ભાવ ચાલે છે શું ખબર? 3 થી 5 કરોડ. મતલબ કે કોઈ ઉદ્યોગપતિ 25 કરોડનું બંડલ લઈને બેસે ભાજપની સરકાર જોડે, અને એનો મોટો કોઈ પ્રોજેક્ટ આવવાનો હોય જિલ્લામાં, તો બધા મામલતદાર, ટીડીઓ, પ્રાંત, કલેક્ટર અને એસપી એ જ નક્કી કરી લે. પછી મામલતદાર, પ્રાંત, કલેક્ટર, ટીડીઓ, પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી, એસપી, આઈજી કોઈ ચૂંચા કરે? પછી કંપની કહે એસપી સાહેબ મોકલો 2000 માણસો, કૂટી રાખો ખેડૂતોને, એટલે એસપી બાકી રાખે? આ જ થઈ રહ્યું છે. તો આને લોકતંત્ર કહેવાય કે લોકતંત્રનું મોહરું પહેરીને હિટલરો પેદા કર્યા છે? શું પેદા કર્યા છે? આપણે એવાને છૂટીને મોકલીએ છીએ જે વળતા આપણને દંડા જ મારે છે. સાચું ખોટું? આપણે એવા લોકોને છૂટીને મોકલીએ છીએ જેવો ચૂંટાય તરત આપણો બાપ થવા જાય છે, તરત આપણો માલિક હોય એવી રીતે વર્તે છે. પોલીસ સ્ટેશનમાં શું નામ ભાઈબંધ તમારું? રિયાઝભાઈ. તમારું નામ? પ્રવીણભાઈ ને રિયાઝભાઈ પોલીસ સ્ટેશનમાં ગયા હોય, સોમવારના દિવસે દારૂની ફરિયાદ લઈને અમારા મૂડી તાલુકામાં આટલા ચાલે છે. મંગળવારે ફરી જાય, બુધવારે ફરી જાય, હે ફટ આવી રીતે કાઢી મૂકે કે ના કાઢી મૂકે? કોણ કાઢી મૂકે? નોકર. કોને કાઢી મૂકે? માલિક. કોણ કાઢી મૂકે? નોકર. કોને કાઢી મૂકે? માલિક. છે ને આવું? આ પરિસ્થિતિને થોડી ઉલટાવવી જોઈએ. ધારો કે આ વડીલના 60-65 વર્ષ થઈ ગયા, એમણે લડાતું થયું, તું લડ્યા, નતું લડ્યા. એમની દીકરી કે દીકરો એ સ્વતંત્ર રહીને ખુલ્લીને શ્વાસ લઈ શકશે આવા માહોલમાં? આવું ગુજરાત આપણે મૂકીને જવું છે? આવું ગુજરાત મૂકીને જવું છે આપણે? તો ગુજરાતની જનતાએ થોડુંક પોતાનામાં ખમીર પેદા કરવું પડશે કે નહીં? આઝાદીની ચળવળનો ગાંધીના નેતૃત્વમાં અમદાવાદમાં આશ્રમ ચાલતો, થાણું હતું ગુજરાત. અંગ્રેજોને હાંકી કાઢવાનું. અને જો હવે વસ્તી આની રાખી થઈ, મળદાર, લૂઝ, ઢીલી ઢસ, બોલે નહીં, દંડા ખાધે રાખે છે ને? મસાલા મસળી ઢીલી ઢસ થઈ ગઈ છે ને? છે પાવર છે, નૂર છે, દેખાય એમ કરંટ ના હોવો જોઈએ લોકોમાં. કરંટ પાછો લાવો. અંગ્રેજીમાં શબ્દ છે રિક્લેમ કરો ડેમોક્રેસીને. આ લોકતંત્રને તમે ફરી પ્રાપ્ત કરો. આ તો અધિકારીઓ
અને નેતાઓની જુગલબંધી દંડો લઈને બેઠી છે અને વસ્તી ઉપર વીજ કરે છે. બાકી તો આ અંબાણી 7.5 લાખ કરોડનો માણસ, કેટલાનો? ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી 7.5 લાખ કરોડના માણસ, એટલે બેની જોડે જે સહિયારી થાપણ પડી છે એમના 2 જણાના 2 ચોરોના ગજવામાં જે પૈસા છે કેટલા ખબર છે? 15 લાખ કરોડ. કેટલા? હવે કોઈકની જોડે લીગલ કાયદેસર વ્હાઇટના 50 કરોડ બેંકમાં પડ્યા હોય તો મહિને 35 લાખ રૂપિયા વ્યાજ આવે. કેટલું આવે? બરાબર, 35 લાખ વ્યાજ આવે. રોજનો 1 લાખ રૂપિયા વાપરી શકાય. 5 સ્ટાર હોટલમાં રૂમ બુક કર્યો હોય ને 6 મહિનાનો તો 5,000 રૂપિયા રૂમ આલી દે. અને બૈરી છોકરા કહે બાપા તમે અલગ પડ્યા રહેજો, મારા અલગ જોઈએ, તો 5 ને 5 10,000. આખું ફેમિલી રોજ 10,000નું ખાય 5 સ્ટારમાં તો 20,000. પેટ્રોલ ડીઝલ મોંઘી મર્સિડીઝ ગાડીઓનું વાપરે તો 10,000નું પેટ્રોલ ડીઝલ તો 30,000. 20,000ના રોજ લુગડા ખરીદે તો 50,000. બાકીના 50,000 વ્યાજના પડ્યા રહે અને 50 કરોડની મૂડી તો બંધ. 50 કરોડની થાપણ બેંકમાં પડી હોય તો મહિને 30-35 લાખ વ્યાજ આવે. એ રોજના લાખ રૂપિયા તમે વાપરી શકો નહીં. 7.5 લાખ કરોડનું શું કરશે? આ મંત્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો, ઉદ્યોગપતિઓ, IAS IPS અધિકારીઓ પેલા જોડે 500 કરોડ, પેલા કે 2,000 કરોડ બનાયા, હાલે કે 1,500 કરોડ બનાયા, કારણે 5,000 કરોડ બનાયા. અરે કરશે શું? મેં તમને હિસાબ આપ્યો. તમારે રોજ લાખ રૂપિયા વાપરવાના, વાપરી બતાવજો કઈ દેવાનું, બતાવો. હવે લાખ રૂપિયાના પગાર વાળો રસોઈયો વાપરો, ડ્રાઈવરને 50,000 આલો, 25,000 વાળા 4 નોકર રાખો તો 3 લાખ થયા. 35 લાખ બધી વધે 32 લાખ. વાપરો ક્યાં તમે રોજ લાખ રૂપિયો? આ શ્રેણી ભૂખ છે, આ શ્રેણી લૂંટ ચાલી રહી છે. આ તમારા શ્રમિકોના, મજૂરોના, ખેડૂતોના, પશુપાલકોના પૈસામાંથી જે લૂંટ કરી રહ્યા છે એના પાડી દેવા ના જોઈએ. અને હવે આ હું જે બોલ્યો, આજે તમને ચિત્ર બતાવ્યું, પણ એકે ચેનલ વાળાઓ બતાવો, એકે ચેનલ વાળાઓ બતાવે, એકે નથી બતાવ. કોઈ આખા દેશમાં સવાલ જ નથી પૂછતું કે ગૌતમ અદાણી તારી જોડે 7.5 લાખ કરોડ આયા ક્યાંથી? તું કયા ખેતરમાં પરોડે પાણી વાળવા ગયો હતો? કે ક્યાં તગારું ઉંચક્યું? ક્યાંથી આયા પૈસા? કોઈ સવાલ પૂછતું નથી. કે નેતાઓ બહુ મોટા કારીગરો, હું તેમની જમાત તો ઓળખું ને. શું કરે? 50 કરોડ ભ્રષ્ટાચારના બનાવે અને આયર સમાજનો હોય, આયર સમાજને 1 કરોડ દાન વાડીમાં આપી દઈએ. દલિત સમાજનો હોય અને બાબા સાહેબ આંબેડકરનું પાટિયું લગાવી દલિત સમાજની વાડીમાં 50 લાખ 1 કરોડ આપી દે અને સમાજ થઈ જાય ટાઈમ. પછી છાપા બેનું આવે એટલે વોટ્સઅપમાં કે બંધારે ગમે તેમ અમારો માણસ છે. એ ચોરને એની આખી નાત બચાવવા માટે રેડી થઈ જાય. આપણા ગામમાં તલાટી ખોટું કરે કોઈ આપણે ચૂપ રહીએ, આપણો ધારાસભ્ય, સંસદ સભ્ય ખોટું કરે તોય ચૂપ રહીએ, PSI PI દારૂમાંથી અડ્ડામાંથી કમાઈને બેન દીકરીઓ માતાઓ વિધવા થતી હોય તોય ચૂપ રહીએ. પછી તો અદાણીને સામે ક્યાં લડવા જવાનું? તો સારા માણસોનું, સાચા માણસોનું મૌન, આપણું નહીં બોલવું, એણે આ દેશની પત્તર ઠોકી નાખી. આપણે ચૂપ રહ્યા, મારે શું? તું વ્યસ્ત છાનો મારો, પરીક્ષાની તૈયારી કર. આપણો જવાન દીકરી કે દીકરો લડતા હોય તો લડ, હું બેઠો છું. કોણ છે ચમરબંધી? હું તારી ભેગો આવીશ. વાહ, તો મને ગૌરવ છે કે આવી દીકરી પેદા થઈ, આવો દીકરો પેદા થયો, એવું કહેતા નથી. શું કહીએ છે? પડ્યો ને છાનો મારો, GPSCની તૈયારી
કર, જા મામલતદાર સાહેબ હેડ, કારણ કે રેલી બેલી જોવાનું નથી. આવું કરીએ છીએ, આવું જ કરીએ છીએ ને. મતલબ આપણે આપણી નવી પેઢીને હિંમત આપતા, લડવાનું શીખવાડતા, સવાલ પૂછતો કરતા નથી. કેમ? ડર છે. કોનો ડર છે? હારા આપણા નોકરોનો ડર છે. કોનાથી ડરીએ છીએ આપણે? માલિક થઈ નોકરોથી ડરીએ છીએ. જેને ચૂંટીને મોકલ્યા એનાથી ડરીએ. દવા તો તમારી જોડે જ છે, ઈલાજ તમારી જોડે જ છે. આખું ગામ ભેગું થઈને પોલીસ સ્ટેશન પહોંચી જાય, તાકાત છે દારૂ અડધો બંધ ના થાય? થાય કે ના થાય? આખો તાલુકો એક થાય, ત્યાં એસપી સસ્પેન્ડ થાય કે અડ્ડા બંધ થાય? થાય કે ના થાય? આખો તાલુકો એક થાય તો માઇનિંગ બંધ થાય કે ના થાય? તે જ પ્રમાણે બધા જ ખેડૂતો સર્વ સમાજ એક થાય તો અદાણી અંબાણીને ઝુકાવાય કે ના ઝુકાવાય? ખેતર આપણું, જમીન આપણી, પરસેવો આપણો, અને થાંભલો નાખવા અદાણી આવે? અને તારે નાખવો હોય તું નક્કી કર ભાવ તારે મારી જોડે. 25 લાખ નહીં જોઈતા, 50 લાખ નહીં જોઈતા, 2 કરોડ વાત કર, બાકી નહીં નખાય. તો સરકારે પોતાના ગજવામાંથી આપવાના નથી. તો સરકારે તો કેવું જોઈએ ને કે ગૌતમભાઈ કરોડપતિ, અરબપતિ, ખરબપતિ આપો ને મારા ખેડૂતોને. એના બદલે સરકાર શું કહે છે? એસપી બરાબર કૂટી નાખ બરાબર. સરકારે, ભાજપની સરકારે અદાણીને, પાવર ગ્રીડને, અંબાણીને, બીજી કંપનીઓને એ કહેવાનું છે કે તમે તો કરોડપતિ છો, અરબપતિ છો. ગુજરાત અને દેશની ખેતીમાં કસ રહ્યો નથી. ખેડૂત પતી ગયો. અનેક લોકોએ આપઘાત કર્યા ગુજરાતમાં અને દેશમાં. ટેકાના ભાવ મળતા નથી. મારી જમીન તમારામાં, તમારી જમીન મારામાં આવી ગઈ ખોટી માપણીઓમાં. આટલું બધો ભોગ બનેલો મારો ખેડૂત, એને તું 2 પૈસા વધારે આપ, એવું સરકાર કહેતી નથી. શું કહે છે? ખેડૂત રેલીને તોડી નાખો, આ પાલ આંબલિયાને બદનામ કરો, ખોટા કેસ કરો, પોલીસ તો મોકલો, દંડા મારો, પણ ગૌતમ અદાણીને કેવું નથી કે તું 2 પૈસા વધારે આપ. જે તમારું નામ, જે તમારું કામ ના કરતા, જે તમારા દીકરાઓના વ્યસનના ચાળે ચડાઈને બરબાદ કરતા હોય, આખી નસલ, જેણે 30 વર્ષમાં તમને આટલું દુઃખ આપ્યું, એને કચકચાઈને પાડી દેવા ના જોઈએ. ધારો કે તમે નહીં પાડી દો, જિગ્નેશભાઈ શું વાંધો? હાઈકોર્ટમાં પ્રેક્ટિસ ચાલુ કરે તો મને 10-15 લાખ કમાય, 4 છૂટાછેડા કરાય, 4 લગ્ન કરાય, મને કોઈ નુકસાન ખરું? સેટ થઈ જઈશ. પણ તમને જો 400 નો બાટલો 1000 માં મળતો થયો, એના 1200-1500 ના કરે તો મને કહેજો. કચ્છથી યાત્રા નીકળી, અહીંયા પહોંચ્યા છીએ. કચ્છના ખેડૂતોએ લાલજીભાઈને કીધું એક થાંભલાના 30,000 રૂપિયા આપ્યા છે. કેટલા? કોણે? અરબપતિ માણસો. 30,000. મતલબ કે તમારી કિંમત કોડીની છે. ઘણા ખેડૂતોને 1 પાઈ આપી નથી. જાગવું જોઈએ કે ના જાગવું જોઈએ? હે? એક તલાટીની પરીક્ષા આવે, 1000 લોકોની ભરતી હોય, કેટલા ફોર્મ ભરાય? 8 લાખ. આ ગુજરાતમાં 34 પરીક્ષાના પેપર ફૂટ્યા. કેટલા? 2014 થી 2024 વિશ્વગુરુના શાસનમાં 34 પેપર ફૂટ્યા. એમાંથી ગુનો સાબિત થયો હોય અને સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ હોય એની સંખ્યા મીંડું 1 પણ નહીં.
રાજકોટ અગ્નિકાંડમાં નાની માછલીઓને પકડી મોટા મગરમચ્છોને મજા. ક્યાંય ન્યાય જેવું છે? દારૂના અડ્ડાની ફરિયાદ લઈને ગયેલા માણસોને બુટલેગરોએ મારે અને પોલીસે મારે. પોલીસે જ ફોન કરીને કહી દે કે તારી વિરુદ્ધ ફરિયાદ આવી છે, તું જ કૂટી નાખું બેઠો છું. છે ને છેલ્લે કશું ના ચાલે એટલે ધર્મની વાત લાવે. છેલ્લે શું લઈને આવે? જય શ્રી રામ. અને પછી અયોધ્યાના મંદિરમાંથી કરોડોની મિલકતની ચોરી. બોલો જય શ્રી રામ. સિંધી સમાજે 200 કરોડની કે 20 કરોડની એવી કેટલી 200 કિલો ચાંદી 200 કિલો ચાંદી આપી. ગાયબ. 40 દિવસમાં કેટલી ચોરી? 72. જો કોંગ્રેસની સરકારમાં થયું હોય કેવા ફાટવા કરે? હે સાચું ખોટું? આખા હિન્દુસ્તાનના તમામ હિન્દુ ભાઈ બહેનોની આસ્થાનું પ્રતીક અયોધ્યા, એની અંદરથી કરોડો અરબોની ચોરી કરી ગયા આ હિન્દુત્વ વાળા, આ રામના નકલી ભક્તોનું. ઓળખો, सीता मैया बहुत दुखी है मोदी के काम से. बोले ये तो सारे पैसे खा गए मेरे पति के नाम से. છે ને એવું? તો બધા ખેડૂત તરીકે આપણે જાગીએ. રબારી, ભરવાડ, આયર, દલિત, કોળી, ધીસ, ધેડ બધું ભૂલી જઈએ. ખેડૂત એટલે ખેડૂત. આ લૂંટારી કંપનીઓ, એ કંપનીઓની દલાલી કરનારી ભાજપની સરકાર, આ બેયને સીધા કરીએ. આવો તમે સંકલ્પ કરો તો યાત્રા લઈને અમારું આવવું અને તમારું સાંભળવું એ બે વસ્તુ લેખે લાગે. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું.